પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, ત્રીજો મહિનો ચાલુ છે, 4 જણાએ એને માર્યા અને મને, મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જાતિવાદના જે કેસ છે તે વધી રહ્યા છે અને 5 થી 6 કેસ તો એવા છે જે અમે તમને બતાવ્યા હતા, જ્યાં પાણીની વાત હોય કે પછી વાર કપાવા સુધીની વાત હોય. અને આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં દલિત યુવાન સાથે મારામારી અને જ્ઞાતિ વિશે અપમાનિત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હુમલો કરનારા બંને આરોપીઓને ઝડપી લીધા. અહીં જાણીએ તેની સમગ્ર ઘટના શું હતી, અહીં વિગતે તેની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા જયેશ વાલજી પરમારે આજથી 4 વર્ષ પહેલા સીજી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ બાઇક ખરીદી હતી. જયેશ નિયમિત રીતે લોનના હપ્તા ભરતો હતો, છતાં ગઈકાલે એક ચોંકાવનારી ઘટના બની તેની સાથે. જયેશનો મિત્ર ધ્રુવ ક્રાંતિ જયેશની બાઇક લઈને નીલમબાગ સર્કલ વિસ્તારમાં ઊભો હતો. તે દરમિયાન ફાઇનાન્સ કંપનીના 2 રિકવરી એજન્ટો ત્યાં આવી પહોંચ્યા અને આરોપ છે કે બંને શખ્સોએ ધ્રુવ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બાદમાં જ્ઞાતિ વિશે અપમાનિત કરતા ઢોર માર માર્યો. એટલું જ નહીં, બાઇક પર લગાવવામાં આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોવાળો ધ્વજ ઉતારી લેવા જણાવ્યું હતું અને ધ્વજને રોડ પર ફેંકી દીધો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. અહીં સાંભળીએ દલિત યુવાન શું કહી રહ્યો છે. મારું નામ સંદીપ ગોરધનભાઈ દલસાણિયા છે. અમે બોટ તળાવ પાસે બેંક કોલોનીમાં રહીએ છીએ. મારી બેનનો ઝઘડો હતો મારી બંને સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરવાનું હતું પથરીનું મારી બેનને. તો અહીંયા દાખલ થવાનું કીધું, ડૉક્ટર દાખલ ન થયા. બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારે બનેવીને. તો મારે બનેવી કામે ન જાય, મારી બેનને મારવા માંડ્યા. એટલે મારા પપ્પા છૂટા પડાવવા ગયા, મારા પપ્પા 1-2 લાફા માર્યા. એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા બીટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી. પછી 5:30 પાછા આવ્યા. 8 જણા આવ્યા, 1 જેન્ટ્સ ને 7 લેડીઝ. પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો. અને રાકેશે પેલા લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો. પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, ત્રીજો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને, મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને. મારા પિતાજી ગુજરી ગયા. એનું નામ શું? ગોરધનભાઈ. અહીંયા પોલીસ કેસ કર્યો? હા, પોલીસ કેસ કર્યો છે, ગોતવા ગયા છે પોલીસ મારા ભાઈને સાથે લઈ. જે હતા એમાં કોણ કોણ હતા? તમને કોના નામ આવડે? હા, રાકેશ, પારુબેન, પછી હેતલ અને બીજા બધા હતા. બીજાનું નામ નથી આવડતું. એ અત્યારે અહીંયા અમારે ઘરની બાજુમાં જ રહે છે, રૂમ રાખી છે ભાડે એમ, અને ત્યાં રહેતા હતા. ગામ એમનું વલભીપુર છે. અને આ પારુબેન ને એ અહીંયા આકલોલ બાજુ રહે છે. હાલમાં ઈજાગ્રસ્ત બનેલા ધ્રુવને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને સમગ્ર મામલે જયેશ વાલજી પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર આરોપીઓ શિવદીપ ભરતભાઈ ગોહિલ અને અમિત બલિયા રબારીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓને લોકઅપ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અહીં સાંભળીએ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે. બોટ તળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર જે છે ત્યાં બેંક કોલોનીમાં કુટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ કામે જે ગોરધનભાઈ તળસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઇન્ટરનલ પ્રાથમિક વિગત એવી જાણવા મળેલી છે કે જે આ ગોરધનભાઈ જે છે તેના દીકરી અને જમાઈ જે છે એ હીરાના વ્યવસાય સાથે કનેક્ટેડ છે અને થોડા દિવસોમાં તેઓ હીરાની કામગીરી કરતા હતા અને પછી નહીં કરતા હતા, જેથી તેઓના કુટુંબમાં મનદુખ ચાલતું હતું અને તેઓ એકબીજાની પાસે જ રહે છે. તો આ જે મનદુખના કારણે આજે જે ગોરધનભાઈને જે છે
માથાના ભાગે ઈંટ મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે. પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે અને જે આ મરણ જનાર જે છે તેના જે છે વાલી તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપીઓને ઝડપે કરવાની કામગીરી થનાર છે. Thank you. હત્યા કરનાર જે કોઈ કુટુંબિક છે હા, એના જમાઈ અને એની કુટુંબિક જ છે. દીકરી અને જમાઈનો જે છે પ્રશ્ન હતો તે આજે હત્યામાં પરિણમ્યો છે. જેમાં ગોરધનભાઈ જે છે તે આ જે એના દીકરી ને જમાઈ અને એ લોકોને અવારનવાર ઠપકો આપતા હતા અને કામ કરવા માટે જણાવતા હતા. તેનું મન દુઃખ રાખી અને આજે ઝઘડો થયેલો અને તેમાં જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. હા, એ જ જે છે ઝઘડો જે છે એ થયેલો એ અનુસંધાને આ લોકોએ જે છે ઝઘડામાં ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી ગયેલી છે એવી પ્રાથમિક હકીકત જાણવા મળેલી છે. હાલમાં જે છે તેના સંબંધીને પોલીસ દ્વારા બોલાવી અને તેની પૂછપરછ કરી ફરિયાદ લેવાનું કામ ચાલુ છે. થેન્ક યુ. અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા અને દલિત યુવાનને સાંભળ્યા. હવે આ ઘટના બાદ દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહ્યું કે પોલીસે આ મામલે આગળ કેટલી કડક કાર્યવાહી કરશે. અહીં તમે આખી ઘટના સાંભળી અને આખી ઘટના વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.